ખેડૂતોએ કેનાલ પર ભેગા થઈને અધિકારીઓનો હલ્લાબોલ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હોય। ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામે ખેતી માટે પાણી નહીં મળવાને કારણે ખેડૂતો કેનાલ પર ભેગા થઈને અધિકારીઓનો હલ્લાબોલ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો। ખેતી માટે પાણી આપોની ગુહાર લગાવી હતી। ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી। આસપાસના ખેડૂતોને આશીર્વાદ સમાન છે। નર્મદા કેનાલ હોવા છતાં હાલ મળતો નથી લાભ। કુંવરવાડા, સેગુવાડા, દિવાળીપુરા, મલ્હારપુરા જેવા ખેડૂતો અને પાણી નહીં મળતા તંત્ર સામે કર્યો રોષ વ્યક્ત। પાક બચાવવા ખેડૂતોને પાણી મળી રહે તેવી માંગ પાણી છોડવા બાબતે નર્મદા નિગમના કુણા વલણના કારણે ખેડૂતોએ હાય બોલાવી 4000 જેટલા હેક્ટર પાક ખલાસ થઈ ગયા તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। ખેડૂતો દ્વારા વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે ને ખેડૂતોના પાણી પહોંચાડે તો તેમનો પાક બચી શકે છે। જ્યારે ખેડૂતો ફોન કરે છે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી, પણ ફોન ઉઠાવે છે તો તેઓને ઉદયપૂર્વક સરખો જવાબ આપતા નથી તેવું ખેડૂતોનું જણાવે છે। જયેશભાઈ છગનભાઈ પટેલ, ખેડૂત કુંવરવાડા। ગોપાલભાઈ ધર્મદાસ પટેલ, ખેડૂત કુંવરવાડા। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ। હું ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામનો ખેડૂત છું। નર્મદા નિગમને જાણ થાય કે અમારા ગામને પૂરતું પાણી મળતું નથી અને સાહેબોને ફોન કરીએ છે તો એ ક્યાં જવાબ આપતા નથી। આગળથી પાણી થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઊભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે, જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી। આપ કેનલ જોઈ શકો છો, આની અંદર થોડું કે અત્યારે પાણી નથી। અમારો 3-4 હજાર વીઘામાં પાણીના લીધે પાક સુકાઈ રહ્યો છે। અમારી નર્મદા નિગમને એ જ અરજી કે અમને પૂરતું પાણી મળે અને આ કેનલો બનાવી, પહેલાના કેનલો બનાવી એ ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો। આ કેનલમાં કેવું કામ કરેલું છે એ લોકોએ। અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો। ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી। અમારું શું છે તકલીફ છે તો હવે શું માંગણી તમારી? હવે અમારી પાણીની તકલીફ સાહેબ, અમારા તો છોકરાની પેટ બધો ઉછેરે હોય છોડ, હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આગળ મરવાનો વખત આવે સાહેબ। હું ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામનો ખેડૂત છું। અમારે આ 7 ગામને નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અમારા 7 ગામને રેગ્યુલર પાણી મળતું નથી, જેથી કરીને અમારી નમ્ર અરજ છે દાદા સાહેબને, આપણા મુખ્યમંત્રીશ્રીને, જેથી કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર અરજ છે। અને અંદાજે અમારા આ 7 ગામની 3-4 હજાર હેક્ટર જમીન અત્યારે પાણી વિના સુકાઈ રહી છે, જેથી કરીને નમ્ર અરજ છે કે ખેડૂતોને મહામૂલા પાક બચાવવા પાણી આપે સરકાર, એ જ અમારી નમ્ર અરજ છે। શું કહે છે નર્મદા અધિકારીઓ? નર્મદા નિગમના અધિકારીઓ અમને વારંવાર અમે ફોન કરવા છતાં ઉપાડતા નથી અને ઉદ્ધતાઈપૂર્વક અમને જવાબ આપે છે, જેથી કરીને આપ સાહેબને જણાવવાનું કે આ અમારા આ ક્ષેત્રમાં પાણી રેગ્યુલર મળે એ અમારી અરજ